સ્વચ્છ, સુરક્ષિત અને લિવેબલ સિટી સુરત આજે માત્ર વેપારનું નહીં, વિકાસનું પણ હબ બની ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર સર્વાંગી વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કંડારાયેલ વિકાસનો આ રોડમેપ શહેરના દરેક વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, પાણી અને ડ્રેનેજ, માર્ગ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને પર્યાવરણ જેવા અનેક કામો થકી ગતિમાન બન્યો છે. ચાલો એક નજર કરીએ આજે લોકાર્પિત થનાર પ્રકલ્પો તરફ. કતારગામ વિસ્તારમાં ટીપી 35 ખાતે ₹70.68 કરોડના ખર્ચે તૈયાર થયેલું અદ્યતન ઓડિટોરિયમ સુરતના યુવાનોની પ્રતિભા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંમેલનોને નવો મંચ આપશે. કનકપુર વિસ્તારમાં ₹12.66 કરોડના ખર્ચે થયેલ બુડિયા તથા જિયાવ લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ, મોર્નિંગ વોક, બાળકો માટે રમતગમત, વડીલો માટે શાંતિપૂર્ણ સાંજ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણ સંરક્ષણને મજબૂત બનાવશે. સ્વસ્થ નાગરિક, સ્વસ્થ શહેરની દિશામાં કતારગામ, સિંગણપોર ટૂંકી, અડાજણ, કાપોદરા અને ડુભાલ સહિત વિવિધ ઝોનમાં કુલ ₹15.71 કરોડના ખર્ચે 5 નવા અર્બન હેલ્થ સેન્ટર્સ તૈયાર કરાયા છે. અહીં ઓપીડી સારવાર, રસીકરણ, માતા બાળ સ્વાસ્થ્ય સેવાઓ તથા ટીબી, મલેરિયા જેવી બીમારીઓની સારવાર જેવી સેવાઓ વિના મૂલ્યે મળશે. પાલનપુર વિસ્તારમાં ટીપી 8 ખાતે ₹4.12 કરોડના ખર્ચે બનેલું શેલ્ટર હોમ ઘર વિહોણા લોકોને સુરક્ષિત આશ્રય સ્થાન આપશે. શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા કનકપુરના સ્લમ ક્લિયરન્સ બોર્ડ કેમ્પસમાં અને પાલનપુર વિસ્તારમાં ₹3.82 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલય અને રીડિંગ રૂમ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અભ્યાસ માટે સુવિધાયુક્ત જગ્યા પૂરી પાડશે. ભેસ્તાન ખાતે ઈડબ્લ્યુએસ આવાસમાં નગર પ્રાથમિક શાળા નંબર 10ના હયાત માળખામાં ₹2.10 કરોડના ખર્ચે બીજો માળ તૈયાર થતા વધુ વર્ગખંડ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ગુણવત્તાપૂર્ણ શિક્ષણને વધુ સુલભ બનાવશે. ₹1.03 કરોડના ખર્ચે પાલ આરટીઓથી ઈચ્છાપોર 4 રસ્તા સુધી નવો BRTS